તો જય બજરંગ મહાદેવ મિત્રો, જેમ કે તમે છેલ્લા બ્લોગમાં જોયું, આપણે ખંભે ઠેલો નાખીને નીકળી ગયા તે હર્ષદ બાજુ આવી માતાજીના દર્શન કરી, થોડીક શોપિંગ કરી અને પાછા આપણે છે ને બીજી રિક્ષા પકડી પાછા ને નીકળી ગયા બીજી જગ્યાએ. પણ આ બાપાને જરીક ટાંકો ખાલી કરવા દઈએ. બાપા ટાંકો ખાલી કરી લે તો આપણે નીકળી જાય પાછું આપણે બીજી જગ્યાએ ફરવા માટે. રસ્તામાં જંગલો, થોડીક નદીઓ પાર કરીને આપણે બીજી જગ્યાએ જતા હતા. રસ્તામાં જઈને આપણે દેખાણો થોડોક આમ નવીન કંઈક તો આપણે જોઈ લઈ. આ છે રાંજલમાનું મંદિર, માતાજીનું મંદિર, બાજુમાં છે મામાદેવનો ખીજડો, તમે જોઈ શકો છો. અને ખાસ વાત, અલગ વાત છે આમાં, જે અમને નથી ખબર, છે અમારા રિલેટેડ છે પણ અમને જ નથી ખબર, કારણ કે અહીંયા છે કુંભારની વાવ, પ્રજાપતિ કુંભારની વાવ અમારી. પણ આવી વાવે એક્ઝિસ્ટ કરે છે, અમને ખબર નથી. આજે પહેલી વાર રસ્તામાં જતા હતા અમે રસ્તામાં જોઈ આ વાવ. તમે જોઈ શકો છો કેવી રીતે છે, પગથિયા ને છે આ રીતે. અંદર કૂવો છે જેમાં હાલ હજી પાણી ભરેલું છે, એવું નથી કે ખાલી થઈ ગયું. તો મિત્રો હવે કરી લ્યો રાંજલમાના દર્શન, જોઈ શકો છો રાંજલમાની મૂર્તિ છે. અને પછી કરી લ્યો મામાદેવના દર્શન, જે સાક્ષાત મામાદેવ ખીજડે બેઠા છે. અને કમેન્ટમાં જય મામાદેવ જરૂર લખજો. વટી ગયા છીએ આપણે ફટાણા ગામ વટી થોડીક આપણે સસ્તી નદી પાર કરી લીધી. નદી પાર કરી અને આવી ગયા છે, જોઈ શકો છો આથલા. હવે વિડીયોને કરી દો એ સ્ટોપ અને કમેન્ટમાં મને જણાવો કે આથલા કયું દેવસ્થાન છે, પછી આપણે વધીએ આગળ વિડીયોમાં. હાલો, આપણે પહોંચી ગયા છીએ દાદા શનિદેવના જન્મસ્થાને. તમે જોઈ શકો છો દાદા શનિદેવની ધજા. તો તમે જોઈ જ શકો છો બોર્ડમાં લખેલું છે દાદા શનિદેવનું જન્મસ્થાન આથલા. શનિદેવના દર્શન કર્યા પહેલા આવે છે મારા દાદા હનુમાનજી, બાજુમાં ખેતલા આપા, ગણપતિજી અને ભોળાનાથની શિવલિંગ. પછી અંદર જતા જ આવે છે 2:30 પનોતી 7:30 પનોતી શનિદેવની જે મૂર્તિ છે એ છે ને સામે શનિદેવનો ફોટો છે. હવે આપણે થોડોક લોટ અને ગાંઠિયા લઈ લીધા છે. અહીંયા તળાવ છે બાજુમાં, અહીંયા તો માછલાઓને ખવડાવવા માટે. તો હવે આપણે તળાવ કોરા જઈએ, પછી અહીંયા આપણે માછલાને છે જે એને આપણે થોડોક પુણ્યનું કામ કરી લઈએ. જો દેવસ્થાને આવ્યા જ છીએ તો થોડુંક પુણ્યનું કામે કરવું જરૂરી છે. પણ તમે જોઈ શકો છો કઈ રીતે તળાવને ગંદુ કર્યું છે. તો મારી એક રિક્વેસ્ટ છે તમને બધાને કે આવા કોઈ દેવસ્થાને જાઓ, તળાવ, સરોવર, નદીવાળી જગ્યાએ જાઓ, તમે સમુદ્ર આગળ જાઓ, તો મારી રિક્વેસ્ટ છે તમને કે અહીંયા તમે બને ત્યાં સુધી પ્લાસ્ટિક લઈને જ ના જાઓ. અને જો જરૂરી છે લઈ જાવ તો તેને અહીંયા ત્યાં ફેંકવું નહીં અને સાથે લઈ જાવ. હવે આવી ગયા છીએ આપણે વાછળ દાદાના દર્શન કરવા. જોઈ શકો છો તમે બધું શનિદેવનું જે જન્મસ્થાનનું મંદિર છે એ અને આ વાછળ દાદાનું મંદિર બે બાજુમાં જ છે, બહુ દૂર નથી. તમે બહાર નીકળશો શનિદેવના મંદિરથી તો આ વાછળ દાદાનું મંદિર દેખાશે. તો આપણે શનિદેવના જન્મસ્થાનેથી નીકળી ગયા ને તમે જોઈ શકો છો કે એવો પહાડવાળો વિસ્તાર છે આજુબાજુ. તો હવે ત્યાંથી નીકળીને આપણે પહોંચી ગયા છીએ પેટનો ખાડો બુરવા, કારણ કે લાગી હતી ભૂખ, બપોટાણો થઈ ગયું તો બહુ ભૂખ લાગી હતી. તો હવે શાક અને છાશ ને પાપડ ને એવું આવી ગયું છે. હજી રોટલી આવ્યું નથી, તો થોડોક વાટ જોઈ જોશે આપણે. તો રોટલી આવે ત્યાં લાગીને આપણે શું કહે બીજું પાપડ ખાઈને કામ ચલાવી લે, બીજું કાંઈ તો થાય નહીં હવે. તો હાલો, રોટલીને હવે આવી ગયા છે. હવે તો આપણે પેટનો ખાડો બુરવાનો કરી દઈએ ચાલુ. હવે આપણે જમી લીધું છે ને હવે વારે નીકળી ગયા છીએ આપણે છેલ્લી લોકેશન જવા માટે. હવે રિક્ષામાં બેસી ગયા છે ને નીકળી ગયા છે છેલ્લી લોકેશન માટે. ઉભા રહ્યો, છેલ્લી લોકેશન જોવા માટે તમારે જોવો જોશે 3જો પાર્ટ, કેમ કે આ બીજો પાર્ટ જ છે. બધા 2 પાર્ટમાં હું તમને બધું બતાવી નહીં શકું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે, તમને જોવાની મજા નહીં આવે અને મારે વધુ મહેનત કરવી જોશે. તો તમે છેલ્લી જગ્યા, 3જી જગ્યા, આપણે ફાઇનલ લોકેશન છેલ્લી છે એ જોવા માટે તમારે છે ને 3rd પાર્ટ જોવો જ જોશે, એમાં કાંઈ હાલશે નહીં. તો હવે આપણે મળીએ 3જા પાર્ટમાં. ત્યાં લગીને જય બજરંગ મહાદેવ.